કારોબારી સત્રના છેલ્લા દિવસે ભારતીય શેરબજાર રેડ ઝોનમાં બંધ થયા હતા। બીએસઈ સેન્સેક્સ 160 પોઈન્ટ ગગડીને 75,237 અંકની સપાટીએ બંધ રહ્યો હતો, તો નિફ્ટી પણ 400 પોઈન્ટ નીચે ઉતરીને 23,643ની સપાટીએ બંધ થયો હતો। મેટલ, ઓઇલ લિંક, પીએસયુ બેંક અને રિયલ્ટી શેર્સમાં નબળાઈ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીમાં દબાણ જોવા મળ્યું હતું। નિફ્ટી મેટલ લગભગ 2% ઘટ્યો, જ્યારે ઓઇલ એન્ડ ગેસ, પીએસયુ બેંક અને રિયલ્ટી સૂચકાંકો પણ નરમ પડ્યા હતા। જોકે આઈટી, એફએમસીજી અને મીડિયા શેર્સ ગ્રીન ઝોનમાં વેપાર કરી રહ્યા હતા, તો સોના ચાંદી બજારમાં પણ ધરખમ ઘટાડો નોંધાયો છે। સોનું 3,000 રૂપિયાના ઘટાડા સાથે 1,58,000એ પહોંચ્યું છે, તો ચાંદી 18,000 રૂપિયાના ધરખમ ઘટાડા સાથે 2,72,000ના ભાવે પહોંચી ગઈ છે। ઉપરાંત વૈશ્વિક પરિબળો, ઈરાન-યુએસ યુદ્ધના અંતની કોઈ શક્યતા ન જોવા મળતા ડોલર સામે રૂપિયો નબળો પડ્યો છે। ખાસ કરીને બ્રેન્ટ ક્રૂડ ઓઇલ $109ને પાર થતાં ભારતીય શેરબજારમાં નિરાશાનો માહોલ સર્જાયો છે।